અને વોરરૂમની શરૂઆત કરીએ. ગુજરાતમાં ધડબડાટી બોલાવી છે વરસાદે અને અત્યાર સુધી 4 વાગ્યા સુધીના આંકડાની આપણે વાત કરીએ તો ગુજરાતના 249 તાલુકામાં જળબંબાકારની સ્થિતિ છે. ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે. જે પ્રમાણે 3 સિસ્ટમ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય થઈ હતી અને મેઘ આફતનો ખતરો હતો. કંઈક એવી સ્થિતિ, કંઈક એવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. એ મધ્ય પૂર્વ ગુજરાત હોય, એ દક્ષિણ ગુજરાત હોય અને તમામ જગ્યાએથી સર્વત્ર જાણે કે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ગુજરાતના તમામ વિસ્તારોમાં જળ સામ્રાજ્ય છવાઈ ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. 229 તાલુકા એવા છે કે જ્યાં અત્યાર સુધી 4 વાગ્યા સુધીમાં વરસાદ વરસ્યો છે અને આ આંકડો હજુ પણ આગળ વધી શકે છે. અને સૌથી વધારે વરસાદ બોરસદ અને વડોદરામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે અને વડોદરામાં પૂરનો ખતરો અત્યારે ફરી એક વખત તોળાઈ રહ્યો છે, કારણ કે વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. તો આણંદ અને પાદરામાં પણ 6.5-8 ઇંચ વરસાદ ખાબક્યો છે. નડિયાદ, ખંભાત અને મોરવા હડફમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત તારાપુર, વસો, નખત્રાણા બધા જ વિસ્તારો છે કે જેને મેઘરાજાએ આજે બરાબરના ઘમરોળ્યા છે, તોફાની બેટિંગ કરી છે. 8 થી 10 ઇંચ વરસાદ ગુજરાતના તમામ વિસ્તારોમાં ખાબક્યો છે. તો સોજિત્રા, પેટલાદ, ગોધરામાં પણ 6 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. 7 તાલુકા એવા છે કે જ્યાં 5 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. એવા ઘણા બધા જિલ્લા કે જે વરસાદ માટે તરસતા હતા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લા, ત્યાં પણ વરસાદ ધડબડાટી બોલાવી રહ્યો છે અને જ્યાં જો ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. શહેરો ડૂબી રહ્યા છે, ગામડાઓ ડૂબી રહ્યા છે અને આવી હાલત છે આજે ગુજરાતની. અને હજુ પણ આગામી 5 દિવસ ગુજરાત માટે અતિ ભારે રહેવાના છે. આ મેઘ તાંડવ ગુજરાત પર આવ્યું છે. મેઘ આફત બનીને અત્યારે વરસાદ વરસી રહ્યો છે. અને ગુજરાતમાં જ્યારે મેઘ આફત આવી પડી છે ત્યારે આવતીકાલ માટે એક મહત્વપૂર્ણ સમાચાર, મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા. આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, કારણ કે ભારેથી અતિ ભારે વરસાદની એક તરફ આગાહી કરવામાં આવી છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઘણા બધા જિલ્લાઓમાં. ત્યારે આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમ પણ આ તહેવારી માહોલ છે અને આ બધા વચ્ચે અત્યારે આ વરસાદે ધડબડાટી બોલાવી છે. ત્યારે આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તો આ મોટા સમાચાર મળી રહ્યા છે અને સતત જે રીતે વરસાદ વરસી રહ્યો છે, સતત આંકડાઓ પર જળસ્તર વધી રહ્યું છે. નદીઓ અત્યારે જાણે કે તોફાની બનીને વહી રહી છે, ગાંડી તૂર બની છે અને ઘણા બધા એવા શહેરો છે કે જ્યાં પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે આ ભારે વરસાદને કારણે સરકાર દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે. જી હિરેન. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા અતિભારે વરસાદ અને હજુ આગામી 2 દિવસ સુધી મોટા ભાગના જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. એટલા માટે કારણ કે રાજસ્થાનમાં જે અપર સર્ક્યુલેશન સર્જાયું છે એ ગુજરાતમાં થઈ અને અરબી સમુદ્ર તરફ જવાનું છે અને એની અસર અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે. એના જ ભાગરૂપે સલામતીને ધ્યાનમાં રાખી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવાનો નિર્ણય કરાયો છે. પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા આ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે આવતીકાલે તમામ પ્રાથમિક શાળાઓમાં રજા રહેશે. અન્ય જિલ્લાઓમાં શાળા કોલેજો એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં રજા રાખવી કે કેમ તેને લઈ જે તે જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીઓને સ્વતંત્રતા આપવામાં આવી છે. પ્રાથમિક શાળાઓમાં રાજ્યભરમાં આવતીકાલે રજા રહેશે. જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે. તો પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે રજા રહેશે, માધ્યમિક શાળાઓમાં અને કોલેજીસમાં રજા જાહેર કરવી કે કેમ તેને લઈને વિચારણા ચાલી રહી છે. એટલે સ્કૂલ્સ પર, શાળાઓ પર એ નિર્ણય છોડવામાં આવ્યો છે. આ શાળાઓ નિર્ણય લેવા માટે સ્વતંત્ર રહેશે. ભારે વરસાદ સતત વરસી રહ્યો છે અને તેને કારણે આ મોટો નિર્ણય. અને આ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ક્યાંક મહેરના સ્વરૂપે વરસી રહ્યો છે તો ક્યાંક કહેર બનીને રીતસરનો ત્રાટકી રહ્યો છે. ક્યાંક તબાહી તારાજી વેરી રહ્યો છે આ વરસાદ. અને તેના કારણે ઘણી બધી જગ્યાએ પુલ તૂટવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. નાના નાના પુલિયા કે જે અત્યારે તૂટી રહ્યા છે. કચ્છથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં એક નાનો પુલ આ વરસાદી આફતના કારણે, વરસાદના ધસમસતા પાણીના પ્રવાહના કારણે તૂટી ગયો હતો. દેવપર ગઢ શીશા વચ્ચેનો આ પુલ તૂટી ગયો હતો અને તેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. તો ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના આ ધસમસતા પ્રવાહની સામે આ પુલ પણ ટકી નથી શક્યો. વધુ વિગત સાથે સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી આપણી સાથે જોડાઈ ગયા છે. જી અલ્પેશ. જે ચોક્કસથી વાત કરવામાં આવે તો માંડવીમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. માંડવીનો વિજયસાગર ડેમ ઓવરફ્લો થયો છે, જ્યારે
ભારે વરસાદના કારણે દેવપર ગઢશીસા વચ્ચેનો પુલ છે તે તૂટી જતા વાહન ચાલકો અટવાયા હતા. સમગ્ર કચ્છ જિલ્લામાં જે રીતે સાર્વત્રિક વરસાદ પડ્યો છે તેના કારણે અનેક રસ્તાઓ છે તે બેટમાં ફેરવાયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કલેક્ટર દ્વારા પણ વિડીયોના માધ્યમથી લોકોને અપીલ કરવામાં આવી છે કે લોકો બિનજરૂરી હાલ ઘરથી બહાર ન નીકળે અને જે જગ્યા પર પાણી ભરેલા છે તે તમામ નીચાણવાળા વિસ્તારની અંદર જવા પર હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જી બિલકુલ અલ્પેશ, આભાર આપનો તમામ વિગત માટે. અને ગુજરાતના માથે આ સંકટ ટળ્યું નથી, આ ખતરો ટળ્યો નથી, કારણ કે આવનારા 2 દિવસ 27 અને 28 તારીખે ગુજરાત માટે અતિ ભારે રહેવાની છે, કારણ કે આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ બંને દિવસોમાં રેડ એલર્ટ રહેશે, એટલે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે એમ તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે, પરંતુ આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આ આકાશી આફત વરસાવી રહી છે અને મુશ્કેલીઓ વરસાદ અત્યારે વરસી રહ્યો છે, જેના કારણે અનેક લોકો, સેંકડો લોકોને સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે. પરંતુ એ સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ બીજી ઇનિંગે ગુજરાત માટે આ ક્યાંક આફતનો વરસાદ લઈને પણ આવી રહી છે. ભારેથી અતિ ભારે વરસાદ અનેક જિલ્લાઓમાં વરસી રહ્યો છે અને તેના કારણે ફરી પાછો પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. અને હવે વાત કરીએ મેગા સિટી પર આવી પડેલી આ મેઘ આફતની મુશ્કેલીઓના વરસાદની. તો આખી રાત અમદાવાદમાં વરસાદે ધડબડાટી બોલાવી હતી અને અત્યારે પણ જાણે કે રીતસરનો અંધારપટ છવાઈ ગયો હોય તેવો અમદાવાદમાં વરસાદી માહોલ છે. અને આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ અમદાવાદના દ્રશ્યો છે, ને હજુ 7 વાગ્યા સુધી અમદાવાદ માટે ભારે રહેવાના છે, આ આગાહી કરવામાં આવી છે. એટલે અમદાવાદીઓએ જો કામ ન હોય, જરૂર ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ, કારણ કે સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. થોડો વરસાદ વચ્ચે વિરામ લે છે અને ત્યારબાદ ફરી જાણે કે આફત બનીને ત્રાટકતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે, પાણી જ પાણી સર્વત્ર દેખાઈ રહ્યું છે. ઘણા બધા નીચાણવાળા વિસ્તારોમાં હાલાકી લોકો અત્યારે ભોગવી રહ્યા છે. આકાશી આફત બનીને, મેઘ આફત બનીને આ વરસાદ અત્યારે રીતસરનો અમદાવાદની માથે ત્રાટકતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને પૂર્વના વિસ્તારો અમદાવાદના કે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર નજરે પડી રહ્યું છે તો એ પાણી છે, હાલાકીની હારમાળ છે, મુશ્કેલીઓનો પહાડ છે, કારણ કે લોકો જે વાહનો લઈને નીકળ્યા હતા તેઓ ફસાઈ ગયા છે. જે રીતે આખી રાત વરસાદ વરસ્યો હતો, વહેલી સવારે વરસાદે ધડબડાટી બોલાવવાની ચાલુ કરી હતી અને અત્યારે ફરી પાછો આ સાંજનો સમય જેમ જેમ થવા આવવા લાગ્યો છે એમ વરસાદ મુશ્કેલીનો આફત બનીને વરસી રહ્યો છે અને હજુ પણ 7 વાગ્યા સુધી આવો જ વરસાદ રહેશે તેવી આગાહી છે. વિભાગે જે રીતે આગાહી કરી હતી કે આગામી 5 દિવસમાં સમગ્ર ગુજરાતની અંદર વરસાદ થશે, તે પ્રમાણે આજે વહેલી સવારથી અને ગઈકાલે મોડી રાતથી અમદાવાદમાં વરસાદી માહોલ બન્યો છે. સતત ગઈકાલ રાતથી અમદાવાદની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદના તમામ વિસ્તાર, પૂર્વ હોય કે પશ્ચિમ હોય, તમામ વિસ્તારની અંદર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. મણિનગર જેવા વિસ્તારમાં તો બોટ લઈને લોકો ઘરની બહાર નીકળતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમદાવાદના તમામ વિસ્તારમાં અત્યારે ઘૂંટણસમાં પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે. એક તરફ જન્માષ્ટમી એટલે કે તહેવારનો ટાઈમ છે, ત્યારે બીજી તરફ મેઘરાજા મહેરબાન થયા છે, તેને લઈને અત્યારે લોકો ઘરની બહાર નીકળતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મહત્વનું છે કે અમદાવાદની અંદર અત્યારે વરસાદી સિઝન જામી છે ને કહી શકાય કે સમગ્ર અમદાવાદની અંદર અત્યારે વરસાદ છે તે મન મૂકીને વરસી રહ્યું છે. અમદાવાદના તમામ જે રસ્તાઓ છે જાણે કે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે હજુ પણ આવનારા દિવસો દરમિયાન અમદાવાદની અંદર ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. કેમેરામેન પુખરાજ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ગતકાલ મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજી પણ અમદાવાદ સહિતના મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે. જ્યારે હજી અવિરત વરસાદ શ્રાવણનો સરવૈયો કહેવાય છે, પરંતુ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજી પણ ભારે વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. તો અમદાવાદના પશ્ચિમ વિસ્તાર એવા બોડકદેવ, થલતેજ, ઇસ્કોન, બોપલ, સાઉથ બોપલ,
સોલા, એસજી હાઈવે સહિતના અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ઘૂંટણસમાં ભરાયા છે અને વાહન ચાલકોએ પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગતકાલ મોડી રાતથી ધબધબાટી બોલાવી રહ્યા છે, જ્યારે ગાજવીજ સાથે પવન સાથે અવિરત વરસાદ હજી પણ અમદાવાદ શહેરમાં ચાલુ છે. જ્યારે ગુરુકુળ, એસજી હાઈવે સહિતના તમામ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે, તો હજી પણ વિઝિબિલિટીનું પ્રમાણ ઓછું હોવાનું સામે આવ્યું છે. જ્યારે વાહન ચાલકોને પણ ક્યાંક હાલાકીનો સામનો આ વરસાદી પાણી ભરાવાના કારણે કરવો પડી રહ્યો છે. રાજ્યભરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે, તો વરસાદી પાણીને લઈને જનજીવન પર માઠી અસર વર્તાઈ છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરમાં વધુ 4 કલાક માટે થઈ રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. ફરી એક વખત પૂર્વ અમદાવાદ હોય કે પશ્ચિમ અમદાવાદ ધોધમાર વરસાદની શરૂઆત છે તે થઈ ગઈ છે. મહત્વનું છે કે ત્યાં જળની સ્થિતિ જે છે તે અત્યારે સર્જાઈ છે. અનેક વિસ્તાર એવા છે કે જે જાણે કે બેટમાં ફેરવાઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, કારણ કે ગઈકાલે રાતથી જ જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો છે તેના કારણે અનેક વિસ્તાર એવા છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ગઈકાલે મોડી રાતથી શરૂ થયેલા વરસાદને લઈને સમગ્ર અમદાવાદમાં અત્યારે પાણી જોવા મળી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદની હાલત છે તે ખરાબ થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમદાવાદના તમામ રોડ રસ્તાઓ છે તે પાણીથી ભરાઈ ચૂક્યા છે. અત્યારે અમદાવાદ જાણે કે એક બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમદાવાદનો બોડકદેવ વિસ્તાર છે, જે કહી શકાય કે એસજી હાઈવેથી વસ્ત્રાપુર લેક બાજુ જે રોડ આવી રહ્યો છે તેની હાલત અત્યારે ખરાબ છે. 2 ફૂટ જેટલું પાણી છે તે રોડ પર ભરાયેલું નજરે પડી રહ્યું છે. અમદાવાદની અંદર જ્યાં પણ નજર કરીએ પૂર્વ અને પશ્ચિમ, ત્યાં પાણી નજરે પડી રહ્યા છે. મહત્વનું છે કે અમદાવાદમાં હજુ પણ આવનારા 5 દિવસ સુધી વરસાદની આગાહી છે. રાજ્યભરમાં મેઘમહેરે જમાવટ બોલાવી છે, ત્યારે અમદાવાદમાં મેઘરાજા કહેર બનીને વરસ્યા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે. ત્યારે બીજી તરફ જોવા જઈએ તો જનજીવન પણ પ્રભાવિત થયું છે. બોડકદેવ સહિતના વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને અનેક લોકો હાલાકી ભોગવતા નજરે પડી રહ્યા છે. લોકોને પણ હાલાકીનો સામનો પારાવાર કરવાનો વારો આવ્યો છે, જ્યારે જનજીવન પણ પ્રભાવિત થયું છે. તો અલગ અલગ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને લોકો હાલાકી વેઠતા નજરે પડી રહ્યા છે. જ્યારે પાણીને લઈને જનજીવન પર પણ માઠી અસર વર્તાઈ છે. અવિરત હજી પણ મેઘરાજા વરસાદ હજી પણ શરૂ છે અને મેઘરાજા ક્યારે બંધ થશે તેને લઈને પણ હવે શહેરીજનો આશા રાખી રહ્યા છે, કારણ કે ઘૂંટણસમાં પાણી શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભરાયા છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી પડેલા વરસાદે સ્માર્ટ સિટી અમદાવાદની કાયાપલટ કરી નાખી છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળ્યું છે. આ દ્રશ્ય અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારના બકેરી સિટીના છે, કે જ્યાં આગળ ઢીચણસમા પાણી આ વિસ્તારમાં ભરાયા છે. મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ જે પાણી ભરાયું છે તે વરસાદી પાણીની સાથે ગટરનું પાણી હોવાના કારણે અહીંયા બીમારીની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. કેટલાક સ્થાનિકો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરશું. વડીલ, કેટલા સમયથી આ પાણી ભરાય છે અને પાણીનો નિકાલ ક્યારે થતો હોય છે? આ લગભગ 2004થી ચાલુ થયું, જ્યારથી આ રસ્તો બન્યો છે અને ફ્લેટો બન્યા છે ત્યારથી અહીંયા પાણીની સમસ્યા હોય છે. અને જ્યારે વરસાદ આવે ને ત્યારે અહીંયા નોન સ્ટોપ લાઈનની પાણી અહીંયા ભરે છે અને આખા પટ્ટામાં બધું પાણી આવે એટલે આ રોડ ઉપર આખું પેક થઈ જાય છે. હા, ગટરનું પાણી સૌથી વધારે બેક મારે છે. એનું કારણ છે આની કોઈ સિસ્ટમ જ નથી. તમે શું કહેશો, કેટલી મુશ્કેલી પડે છે જ્યારે પણ સામાન્ય વરસાદ પડતો હોય છે ત્યારે? સામાન્ય વરસાદમાં બહુ તકલીફ પડે છે અને પાણી તો છેલ્લા 10-15 વર્ષથી અહીંનું ભરાયેલું જ રહેશે. વરસાદ થોડો પડે તો પણ પાણી અહીંયા ભરાયેલું છે. ગટરનું પાણી બેક મારે છે. સવાલ અહીંયા એ થાય કે પ્રી મોન્સૂનની કામગીરીના નામે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવતું છે, ત્યારે શા માટે તેનું કોઈ પણ પ્રકારનો યોગ્ય નિકાલ નથી આવતો? કોઈ પણ પ્રકારની સુવિધાઓ શા માટે નાગરિકને નથી મળતી? શું કોર્પોરેશન ફક્ત પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયાનું આંધણ જ કરી નાખે છે? કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને વરસાદ આ સ્માર્ટ સિટીના દાવાઓની કેવી પોલ ખોલી નાખે છે તે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. ફુગ્ગા ફૂટી જાય છે મસમોટા દાવાઓના. એ પ્રી મોન્સૂન કામગીરીની વાત હોય કે સ્માર્ટ સિટીની વાત હોય, અને દરેક શહેરની, દરેક મહાનગરની એક સરખી હાલત છે. ભલે નામ અલગ હશે પરંતુ સામ્યતા સ્થિતિમાં એક સરખી જોવા મળી રહી છે. કેવી રીતે ઘરમાં પાણી ઘૂસી ગયા છે આ દ્રશ્યો અમદાવાદ શહેરના મેં બતાવી રહ્યા છે. અમદાવાદના વટવા વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. લોકોની ઘર વખરી તણાવા લાગી છે અને આવી સ્થિતિમાં રહેવા માટે
લોકો મજબૂર બન્યા છે. અમદાવાદમાં આટલો વરસાદ વરસ્યો અને કેવી રીતે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તે આ દર્શાવી રહ્યા છે. આટલો મોટો વિરામ લીધો હતો વરસાદે. જો કે દર વખતે વરસાદ થોડો પડશે કે થોડો વધારે વરસે, પરંતુ હાલત તો એક સરખી જ થઈ જતી હોય છે. અમદાવાદ શહેરમાં હજુ પણ જ્યારે 7 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કરાયું છે ત્યારે કેટલી કફોડી સ્થિતિ સર્જાશે એની કલ્પના તમે કરી શકો છો. અમદાવાદના વટવા વિસ્તારના આ દ્રશ્યો છે અને આવા તો અમદાવાદના અનેક વિસ્તારોના હાલ થયા છે. અનેક આવાસોમાં પાણી ઘૂસી ગયું છે અને ક્યાંક તો વરસાદી પાણીની સાથે સાથે ગટરના ગંદા પાણી પણ લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે. અને સ્માર્ટ સિટીના દાવાઓની હકીકત અમે આપને બતાવી રહ્યા છીએ. વરસાદ આ દાવાઓની પોલ ખોલી રહ્યો છે, એની ઉઘાડી પાડી રહ્યો છે. ત્યારે અમદાવાદ અને વડોદરા બંને કહેવાતા સ્માર્ટ સિટીની શું હાલત થઈ છે, વરસાદે શું હાલત કરી નાખી છે, એ બે અલગ અલગ તસવીરોથી, દ્રશ્યોથી આપ સમજી શકો છો. એક તરફ જમણી બાજુ જે રીતે દેખાઈ રહ્યા છે આ દ્રશ્યો છે અમદાવાદના, કે જ્યાં અમદાવાદમાં વસ્ત્રાલમાં આવાસમાં પાણી ઘૂસી ગયું હતું. પંચરત્ન આવાસમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા અને તેના કારણે આ પાણીમાં લોકો રહેવા માટે મજબૂર બન્યા છે. બીજી બાજુ વિશ્વામિત્રી નદી વડોદરાની જે ભયજનક સપાટીએ વહી રહી છે અને આ વિશ્વામિત્રીના નદી ઘરોમાં ઘૂસવા લાગ્યા છે. આ દ્રશ્યો અમે વડોદરાના આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે લોકોના ઘરોમાં નદીઓના પાણી ઘૂસવા લાગ્યા છે અને ક્યાંક લોકોના ઘરોમાં વરસાદી પાણીની સાથે સાથે ગટરના ગંદા પાણી પણ ફરી વળ્યા છે અને એમાં લોકો અત્યારે રહેવા માટે મજબૂર બન્યા છે. ઘણા બધા એવા આવાસ છે, ઘણા બધા એવા ઘર છે કે જ્યાં લોકોની ઘર વખરી પણ આ પાણીના પ્રવાહમાં તણાવા લાગી છે. 24 જુલાઈ પછી ફરી એક વખત વડોદરામાં પૂરની પરિસ્થિતિ આવી છે અને વડોદરા શહેરનું જે વિશ્વ દ્વારા વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી હોય છે અને તેને લઈને હવે જે હાલ 26.50 ફૂટ એટલે કે 27 ફૂટની આસપાસ એટલે કે ભયજનક લેવલથી 1 ફૂટ વધુ વિશ્વામિત્રી નદી હાલ વહી રહી છે અને તેના કારણે જે વિશ્વામિત્રી કાલાઘોડા પાસે તેને હાલ બંધ કરવામાં આવી રહ્યો છે અને પોલીસ વિભાગના જવાનો પણ અહીંયા એક બાદ એક તૈનાત છે. હોમગાર્ડ પણ સતત તેમની સાથે છે, હોમગાર્ડ પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. વહેલી સવારથી જે રીતે ઉપરવાસમાં પણ વરસાદ અહીંયા યથાવત છે ત્યારે નદી પર જે બ્રિજ છે, ઓવરબ્રિજ, તેને હાલ અહીંયા બંધ કરી દેવાતા જે કાલાઘોડા પાસેથી સયાજીગંજ જવું હોય તો હવે અહીંયાથી નહીં જઈ શકાય, એટલે કે જે તરફ નહીં અને 2017માં આપને યાદ હશે કે વિશ્વામિત્રી નદીએ કેવી તબાહી મચાવી હતી વડોદરામાં અને ફરી એક વખત અત્યારે વડોદરાવાસીઓ એક કગાર પર આવીને ઊભા છે, પ્રાર્થના કરી રહ્યા છે કે ક્યાંક ફરી એ પૂરનો ખતરો વડોદરામાં ન ફરી વળે. એ મગરના દ્રશ્યો ફરતા તમે જોયા હતા કે શેરીઓમાં મગર ફરી રહ્યા હતા અને વિશ્વામિત્રી નદીના પાણી એ ઘરોમાં ઘૂસી ગયા હતા. વિશ્વામિત્રી નદી અત્યારે ભયજનક સપાટીથી 1 ફૂટ ઊંચી વહી રહી છે, ભયજનક સપાટીને વટાવી ગઈ છે અને એના કારણે વડોદરાના માથે વિશ્વામિત્રીના પૂરનો ખતરો અત્યારે સંકટ બનીને તોડાવા લાગ્યો છે. આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે. બીજી બાજુ શહેરોની શું હાલત થઈ છે ગુજરાતના, અમદાવાદના આ દ્રશ્યો. અમદાવાદ શહેરમાં હજુ પણ આગામી 3 કલાક અમદાવાદ માટે ભારે રહેશે. ત્યારે સર્વત્ર જ્યાં જુઓ ત્યાં ચોતરફ અત્ર તત્ર સર્વત્ર જોવા મળી રહ્યું છે તો એ છે જળ સામ્રાજ્ય. અત્યારે હું શિવરંજથી શ્યામલ રોડ વચ્ચે છું. શિવરંજથી શ્યામલ રોડ વચ્ચે અત્યારે ઘૂંટણ સુધી પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે. અનેક વ્હીકલો છે તે પાણીમાં અટવાયા છે, અનેક વ્હીકલો છે તે પાણીના લીધે ખોટવાયેલા નજરે પડી રહ્યા છે. અમદાવાદમાં શિવરંજની બ્રિજથી શ્યામલ બ્રિજ તરફ જવાનો આખો રોડ જે છે તે અત્યારે પેક થઈ ચૂક્યો છે. અનેક લોકો છે તે કહી શકાય કે સ્વયંસેવા કરીને વ્હીકલો પાર કરાવવા માટેની કોશિશ કરી રહ્યા છે. મહત્વનું છે કે અનેક વ્હીકલો આજે જે રીતે વરસાદ પડ્યો છે તેને લઈને બંધ પડેલા નજરે પડી રહ્યા છે. લોકોની ખૂબ જ હાલાકી છે તે નજરે પડે છે. આપણે કેટલાક લોકો સાથે વાત કરીશું. શું હાલત છે ભાઈ અમદાવાદની આજે? અત્યારે અમદાવાદની બહુ જ ખરાબ હાલત છે. અમદાવાદની અંદર આટલો બધો વરસાદ એક સાથે પડશે તો જાનહાનિ થવાની શક્યતા છે. પાણી ભરાવાથી લોકોને ઘરે ઓફિસે જવામાં તકલીફ પડી રહી છે અને અત્યારે આવા વરસાદથી લોકો ઘરેથી મેમ્બરોને બોલાવીને ઘરે જવા માટે જઈ રહ્યા છે. એટલી બધી તકલીફ પડી રહી છે. અત્યારે લોકો અત્યારે પોતાના વ્હીકલ બંધ પડી ગયા છે, વ્હીકલને લઈને આવી રહ્યા છે. શું હાલત થઈ ભાઈબંધ? અરે હાલત તો પૂછો જ નહીં તમે. હાલત એવી ગંદી થઈ ગઈ કે આ મ્યુનિસિપાલિટી શું કામ કરે છે કે મજાક કરે છે? આ કામ કરવાની જગ્યાએ પાણીમાં અમારે હેરાન થવાનું. ટેક્સ લેવાનો હોય ત્યારે સમયસર લે છે પણ વસ્તીને સર્વિસ નથી આપી. 0 સર્વિસ છે, બેકાર.
અમદાવાદના આ દ્રશ્યો છે, એક ટાપુમાં અમદાવાદ બદલાઈ ગયું હોય તેવા દ્રશ્યો અત્યારે નજરે પડી રહ્યા છે. મહત્વનું છે કે અમદાવાદની અંદર જ્યાં પણ નજર કરીએ ત્યાં આગળ અત્યારે આ જ હાલત નજરે પડી રહી છે. હજારો વ્હીકલ આજે વરસાદને લઈને બંધ પડેલા પણ નજરે પડી રહ્યા છે. કેમેરામેન પુખરાજ સાથે જયંતિ ચૌધરી. વરસાદી હાહાકાર છે, આફત અનરાધાર છે અને આ સ્માર્ટ સિટીના દ્રશ્યો છે. લોકો કહી રહ્યા છે કે કેટલી બોગસ કામગીરી છે અને આ વરસાદને કારણે અત્યારે અમે કેવી મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શું કામગીરી કરી રહ્યું છે એની આ ચાડી ખાઈ રહ્યા છે આ દ્રશ્યો, આ સ્થિતિ. અને અમદાવાદમાં હજુ પણ 7 વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં અંધારપટ છવાયો, જેના કારણે પણ વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. તો ઘણા બધા એવા વિસ્તારો છે ક્યાંક કમરસમાં પાણી ભરાઈ ગયા હતા, ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. અમદાવાદમાં પડેલા વરસાદ અને વરસાદ બાદ નુકસાનીના દ્રશ્ય સામે આવી રહ્યા છે. શહેરમાં જે ગઈકાલે પડેલો અવિરત વરસાદ, હજી પણ કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે અને પ્રશાસન દ્વારા પ્રી મોન્સૂનના મોટા દાવાઓ કરવામાં આવ્યા અને આ જનજીવન પર કેટલી માઠી પ્રભાવિત અસર થઈ છે તેના આ બોલતા દ્રશ્ય સામે આવી રહ્યા છે. શહેરીજનો પાણીમાં જ ગરકાવ થયા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે. સ્વાભાવિક છે કે ફેસ્ટિવલ જ્યારે ચાલી રહ્યા છે ત્યારે વેકેશન દરમિયાન પણ લોકો ફરવા નીકળતા હોય છે, ત્યારે પણ અહીંયા લોકોએ પાણીમાં ભરાઈને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો રહેણાંક વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. તો શહેરના શિવરંજની, શ્યામલ, સર્વિસ રોડ જે આવેલો છે, માણેક શાહ બ્રિજ, ત્યાં પણ વરસાદી પાણી ભરાયા છે. અને રહેણાંક વિસ્તારમાં વેજલપુર પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણીમાં પરેશાન થતી નજરે પડી રહી છે. અનેક લોકો બેહાલ થતા નજરે પડે છે. પ્રશાસન દ્વારા દાવાઓ કરવામાં આવે છે. વરસાદ બાદ શહેરીજનો કેટલી મુશ્કેલીમાં મુકાયા? મુશ્કેલ છે. કેટલું પાણી ગાડી છે? બહુ પાણી વધી ગયા છે. ગાડી મારી બંધ પડી ગઈ है. કેટલી હાલાકી? बहुत है बहुत. પ્રજા પરેશાન થતી નજરે પડી રહી છે અને અત્યારે પણ વરસાદી પાણીનો નિકાલ થયો નથી. તો જનજીવન પણ આ વરસાદના કારણે વધુ પ્રભાવિત થયું છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો આ તરતા શહેરો છે, ડૂબતી જિંદગી છે અને લોકોને પારાવાર મુશ્કેલી છે. અમદાવાદના અનેક વિસ્તારોની આજે આ હાલત થઈ છે. ભાગ્યે જ કોઈ એવો વિસ્તાર બાકી રહ્યો હશે કે જ્યાં લોકો આવી કફોડી સ્થિતિમાં ન મુકાયા હોય. અને સ્માર્ટ સિટીની આ તસવીર સામે આવી, થલતેજની કંઈક આવી જ હાલત થઈ. 12 કલાકમાં બીજી વખત અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ જે છે તે ખાબક્યો હતો. મહત્વનું છે કે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. અમદાવાદ શહેરનો પોષ ગણાતો એવો થલતેજ વિસ્તાર છે કે સર્વિસ રોડ હોય કે નેશનલ હાઈવે હોય, તમામ જગ્યાએ ઘૂંટણસમાં પાણી જે છે તે ભરાઈ ગયા છે અને અનેક વાહનો છે તે માર્ગ ઉપર બંધ થઈ ગયા છે. મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં હાઈ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે અને 4 કલાક હજી અતિ ભારે વરસાદની તે કરવામાં આવી છે. ત્યારે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં મેઘરાજા ફરી વરસતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો 7 ઇંચ વરસાદમાં અમદાવાદ જળબંબાકાર થઈ ગયું છે અને જળ ત્યાં સ્થળ તેવી સ્થિતિ છે, સ્થળ ત્યાં જળ તેવી સ્થિતિ છે અને સોસાયટીની અંદર પણ પાણી ઘૂસી ગયા છે. આ બે અલગ અલગ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ. એક તરફ અમદાવાદના દ્રશ્યો છે અને બીજી બાજુ મીઠાખળી સહિત 7 અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે અમદાવાદમાં ભારે વરસાદને કારણે. વરસાદ બાદ વેજલપુર વિસ્તારની દુર્દશા સામે આવી છે. અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો, કલાકો વીત્યા, વરસાદી પાણીનો નિકાલ થયો નથી. અનેક લોકોના, વાહન ચાલકોના વ્હીકલો પણ બંધ થઈ ગયા છે. વાહન ચાલકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો નોકરિયાત વર્ગોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તમામ એસટી બસો હોય કે એએમટી બસો હોય, તમામ પાણીમાં માંથી પસાર થવું પડે તેવા દ્રશ્ય સામે આવે છે. ત્યારે બીજી તરફ વેજલપુર પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણી અને વરસાદી પાણીમાં પ્રજા પરેશાન થતી નજરે પડી રહી છે. બીજી તરફ વેજલપુર પાસેનો જે રહેણાંક વિસ્તાર છે ત્યાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘર સુધી વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે અને પ્રજા પરેશાન થતી
નજરે પડી રહી છે। અલગ અલગ વિસ્તારમાં આ વરસાદી પાણી દર ચોમાસે ભરાય છે અને લોકો હાલાકી વેઠતા નજરે પડે છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, બસ આ જ દ્રશ્ય જોવા મળે છે અને મેઘરાજાએ મહેર તો કરી પરંતુ ક્યાંક કહેર બનીને પણ વરસ્યા અને જનજીવન પર પણ માઠી અસર વર્તાઈ છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો આફત આસમાની જિંદગી પાણી પાણી અને ગુજરાતના લગભગ તમામ શહેરોની હાલત આવી થઈ ગઈ છે, કારણ કે અમદાવાદ હોય, કચ્છ હોય, વડોદરા હોય, એ મધ્ય પૂર્વ ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં આ સ્થિતિ છે અને મહીસાગરમાં જે જિલ્લો વરસાદની વાટ જોઈને બેઠો હતો ત્યાં પણ કંઈક આવી હાલત છે। તો દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં વરસાદ આજે પણ આફત બનીને વરસી રહ્યો છે। આ દ્રશ્યો, એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે અને આ વલસાડ શહેરમાં પણ આજે એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન્સ હાથ ધરવામાં આવ્યા છે। કેવી રીતે જ્યારે જિંદગી આફતમાં મુકાય છે ત્યારે આ જાંબાઝ જવાનો ત્યાં પહોંચી જાય છે અને આ જિંદગીને બહાર કાઢે છે, તણાતી જિંદગીને બચાવવા માટે તેઓ હંમેશા તત્પર રહે છે। તો બીજી બાજુ અમદાવાદના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ઠેર ઠેર તબાહી, તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને વાહનો પણ ઘણી જગ્યાએ પાણીમાં ડૂબી ગયા હતા। વેલકમ બેક। અને વરસાદની તસવીરો આપણે બતાવી રહ્યા છીએ અને મરુભૂમિમાં પણ અત્યારે મેઘ આફત વરસી રહી છે। ક્યાંક મેઘ મહેર બનીને વરસી રહ્યો છે તો ક્યાંક કહેર બનીને વરસી રહ્યો છે અને એના કારણે મુશ્કેલીઓ પણ અપાર છે। કચ્છના બે અલગ અલગ દ્રશ્યો મેં આપણે બતાવીશું। એક એ દ્રશ્યો છે કે જેમાં બે ગામ વચ્ચેનો એક નાનકડો એવો પુલિયો તૂટી ગયો હતો અને એના કારણે શું સ્થિતિ સર્જાય છે એ આપ જોઈ શકો છો અને બીજી બાજુ ગામમાં પાણી ઘૂસી ગયા છે। નરેડી ગામના આ દ્રશ્યો છે અને તેના કારણે લોકો હાલાકીમાં મુકાયા છે। દેવપર ગઢશીશા વચ્ચેનો પુલ તૂટી જવાને કારણે વાહન વ્યવહાર તો ઠપ થઈ જ ગયો છે, તો બીજી બાજુ ગામમાં પાણી ઘૂસી ગયા છે અને ગામ જાણે કે એક આખું સંપર્ક વિહોણું બની ગયું છે। તો પુલ તૂટી ગયો જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા હતા। આ તરફ ગામોમાં પાણી ઘૂસી જતા ગામોમાં જાણે કે રસ્તા પર જલધી હોય, મહેરામણ ઉમટ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને માંડવીમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ડુમરાથી કોઠારા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ કચ્છના દ્રશ્યો છે। આ એ પ્રદેશ છે કે જે એક સમયે સૂકો ગણાતો હતો, આ એ પ્રદેશ છે કે જે વરસાદ માટે તરસતો રહેતો હતો, તડપતો રહેતો હતો અને આ જ પ્રદેશમાં છેલ્લા કેટલાક વર્ષથી જે આખી પેટર્ન બદલાઈ રહી છે જેના કારણે મેઘરાજા મન મૂકીને વરસવા લાગ્યા છે અને આ વખતે પણ કચ્છમાં પણ કંઈક એવી સ્થિતિ જોવા મળી રહી છે। કચ્છમાં સૌથી વધારે, આખા ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં વરસ્યો છે અને પરિણામે આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ, આ કચ્છની બે અલગ અલગ તસવીરો છે। કેવી રીતે કચ્છનો એ માંડવી હોય કે નખત્રાણા હોય, આ બધા જ પ્રદેશોમાં, બધા જ પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તો ક્યાંક ક્યાંક એ મુશ્કેલીઓ લઈને પણ આવી રહ્યા છે। દેવબર ગઢશીશા વચ્ચેનો પુલ તૂટી ગયો હતો જેના કારણે લોકો અટવાઈ ગયા હતા, વાહન વ્યવહાર તૂટી ગયો હતો, સંપર્ક કપાઈ ગયો હતો। બીજી બાજુ ગામડામાં જાણે કે નદીઓ વહેતી હોય રસ્તા પર એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જેના કારણે લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। વરસાદને કારણે ઘણા બધા ગામડાઓ એવા છે જે રીતસરના બેટમાં ફેરવાઈ ગયા છે। તો કચ્છમાં આ હાલત છે ને હજુ પણ કચ્છમાં જ્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો સ્થિતિ હજુ પણ વધારે વિકટ બને તો નવાય નહીં, કારણ કે રેડ એલર્ટ જાહેર કરાયું છે ત્યારે ભારેથી અતિભારે વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસી શકે છે। હજુ પણ મુશ્કેલીઓ પારાવાર લઈને આ વરસાદ આવી શકે છે। આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ, બે ગામડાના દ્રશ્યો છે, પરંતુ કચ્છમાં ઘણા બધા એવા ગામડાઓ છે કે જેઓ આવી જ પરિસ્થિતિમાં અત્યારે મુકાઈ ગયા છે, આવી જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તો એક તરફ જળાશયો પણ છલકાઈ રહ્યા છે। માંડવીનો વિજય સાગર ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે। નદી નાળા અત્યારે જીવંત બનીને છલકાવા લાગ્યા છે। નદીના ધસમસતા પ્રવાહ અત્યારે ગામડાઓમાં પણ ઘૂસી રહ્યા છે અને ક્યારેક એ નાના મોટા સ્ટ્રક્ચરને પણ તોડી રહ્યા છે। આકાશી આફત અનરાધાર વરસી રહી છે। આકાશી આફતોનું પૂર વરસી રહ્યું છે જાણે કે, અને તે આફતો લઈને આવ્યું છે કચ્છમાં અબડાસા, નખત્રાણા, આ બધા જ વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે, ભારે વરસાદ વરસ્યો અને તેના કારણે આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે। સતત કચ્છમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો અને નખત્રાણામાં આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે કેવી રીતે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જળાશયો છલકાઈ રહ્યા છે અને રસ્તા પર જાણે કે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। નખત્રાણામાં રીતસરનો પાણીનો આ પ્રચંડ પ્રવાહ એ પ્રલય લઈને આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી આપણી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, કચ્છના કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદ વરસ્યો છે, શું છે માહોલ?
ચોક્કસથી કચ્છની વાત કરવામાં આવે તો ગઈકાલ રાતથી જે રીતે વરસાદી માહોલ સર્જાયો છે ને સૌથી વધારે વરસાદ છે તે માંડવી અને નખત્રાણા તાલુકામાં નોંધાયો છે. ભુજની વાત કરવામાં આવે તો ભુજમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, પરંતુ નખત્રાણામાં જે રીતે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે અનેક રસ્તાઓ બંધ થવાની સમસ્યા પણ સર્જાઈ હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નખત્રાણાના બસ સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાવવાના કારણે વાહન ચાલકો છે તે અટવાયા હતા. આ સિવાય કચ્છની વાત કરવામાં આવે તો નખત્રાણા તાલુકાનો નિરોણા ડેમ છે તે ઓવરફ્લો થયો છે, માંડવીનો વિજયસાગર ડેમ ઓવરફ્લો થયો છે, તેને લઈને ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ અલ્પેશ, આભાર આપનો. એટલે ખેડૂતોમાં તો હરખની હેલી છે જ, કારણ કે તેઓ તો વાટ જ જોઈને બેઠા હતા કે ક્યારે આ સેકન્ડ ઇનિંગમાં ધબધબાટી બોલાવે વરસાદે બોલાવવાની શરૂ કરી દીધી છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. પાણીનું આ રૌદ્ર સ્વરૂપ છે અને કેવી રીતે તે રસ્તા પરથી વહી રહ્યું છે. જળાશયો છલકાઈ રહ્યા છે, ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે, નદીઓ ગાંડી તૂર બનીને વહી રહી છે. અને પંક્તિઓ છે કે જે પોષતું તે મારતું, એ દિશે ક્રમ કુદરતી. જે ખરેખર એ તમને પોષે છે એ જ કુદરત ક્યારેક ક્યારેક તમારા માટે વિનાશ નોતરે પણ છે, વિનાશ લઈને પણ આવે છે, તમને તબાહ પણ કરી શકે છે. કુદરતની આ તાકાત છે ને એની સામે માનવી કેટલો વામણો સાબિત થાય છે, કેટલો પાંગળો સાબિત થાય છે, એ આ ઘટનાઓ બતાવે છે. આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે. આ હિંમતનગરના દ્રશ્યો છે કે જ્યાં હાથમતી નદી પર એક કાર તણાઈ ગઈ હતી. હિંમતનગરથી કાઠવાડ જતા કોઝવે પર આ કાર તણાઈ ગઈ હતી. જ્યારે પાણીનો પ્રચંડ ધસમસતો પ્રવાહ વહેતો હોય ત્યારે આ વાહનો પણ રમકડાની માફક તણાવા લાગતા હોય છે. કેટલાક સ્થાનિકો ત્યાં પહોંચ્યા હતા અને એમણે આ કારને દોરડાથી બાંધીને ખેંચવાની કોશિશ કરી હતી, બચાવવાની કોશિશ કરી હતી. પરંતુ આવા દ્રશ્યો સામાન્ય બની જાય છે કે જ્યારે વરસાદ આવી રીતે આફત બનીને વરસતો હોય છે. સાબરકાંઠાના હિંમતનગર પાસેના આ દ્રશ્યો કે જ્યાં હાથમતી નદી પર એક કાર તણાઈ ગઈ હતી. વધુ વિગત સાથે સંવાદદાતા હિતેશ રાવલ આપણી સાથે જોડાયા છે. જી હિતેશ. જી કૃષ્ણા, કેટલાય સમયથી અવિરત વરસાદના કારણે જે કોઝવે ઉપર જવાની અવરજવર ન કરવા માટે તંત્ર કેટલી વાર રજૂઆત કરવા છતાં પણ ક્યારેક કાર સવારે પોતાની કાર જે હિંમતનગર પાસે આવેલા જે કાટવાડ ગામની હાથમતી નદી ઉપર નાખી હતી ને કોઝવેમાં તણાઈ હતી. ને તણાતા બે સવાર બેઠેલા હતા અને તાત્કાલિક જે સ્થાનિક ફાયર બ્રિગેડને ફોન કરતા ઘટના સ્થળે પહોંચી હતી ને ભારે જહેમત બાદ બે સવારને બહાર કાઢી હતી. હજી કાર બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ છે. જી કૃષ્ણા. જી બિલકુલ હિતેશ, આભાર આપનો તમામ વિગત માટે. તો સાબરકાંઠામાં પણ જળબંબાકારની સ્થિતિ છે. નદીઓમાં સતત નવા નીરની આવક થઈ રહી છે. હાથમતી નદી છલકાવા લાગી છે કારણ કે ઉપરવાસમાં અને સાબરકાંઠામાં સતત ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ, પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે. આ સાબરકાંઠાના દ્રશ્યો છે અને સતત નદીમાં પાણીની આવક વધી રહી છે અને હજુ પણ જ્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આ જળાશયો છલકાશે. હાથમતી નદી પર કાર તણાઈ ગઈ હતી, એ દ્રશ્યો મેં આપણે બતાવ્યા. અને બીજી બાજુ આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે કેવી રીતે વિયર કોઝવે પણ ત્યાં ધોવાઈ રહ્યો છે નદીના વહેતા પ્રવાહમાં. અને હવે વાત કરીશું આણંદની. આણંદમાં પણ જ્યાં જુઓ અત્ર તત્ર સર્વત્ર માત્ર ને માત્ર નજરે પડી રહ્યું છે પાણી છે, જળ સામ્રાજ્ય છવાયું છે. કારણ કે માત્ર 6 કલાકની અંદર આણંદમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે અને તેના કારણે આણંદના અનેક વિસ્તારોની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. કફોડી સ્થિતિમાં આણંદના લોકો અત્યારે મુકાયા છે. આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે આણંદના દ્રશ્યોને. આણંદના એવા અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદ આફત બનીને વરસ્યો છે, મુશ્કેલીઓ લઈને આવ્યો છે. કમરસમાં પાણી ભરાઈ ગયા છે. ઘણા એવા ઘરો છે કે જેમાં પણ પાણી ઘૂસી ગયા છે. મુશ્કેલી થાય છે અને વારંવાર પ્રશાસનને રજૂઆત કરી. પ્રશાસન આવે છે, જોવે છે, કલેક્ટર સાહેબ આવે છે, ટીડીઓ સાહેબ આવે છે, મામલતદાર સાહેબ આવે છે, પણ સ્થિતિ એની એ જ રહે છે. અહીંયા આગળ લગભગ દરરોજના 10,000થી વધુ વાહનો અવર જવર કરે છે. રાજુ તલાવમાં જે પાણી ભરાયું છે એકચ્યુઅલી વરસાદ કરતો એ ગટરનું પાણી કાયમ રહેશે, કારણ કે ચોફેથી ગટરના પાણી છોડ્યા છે. અને કલેક્ટર સાહેબે 40 વર્ષનો મોટરનો પંપ સ્ટેશન મૂક્યો, પણ પંપ સ્ટેશન 40 ચાલે નહીં વરસાદ નથી. બીજું કે સારસા, ચીખોદરા, બેડવા, ઓળ, વાસદ, ભેટાસી આ બધા ગામના લોકો અહીં રહી જાય. રાજોડ તલાવડીમાં આપણે ડિવોટરિંગ પમ્પિંગ સ્ટેશન મૂકેલું છે, જે અઠવાડિયા પહેલાં આપણે ચાલુ બી કરાવડાવી હતી. પણ વરસાદ જે અચાનક અત્યારે 4 થી 4.5 ઇંચ જે રાત્રે પડ્યો એટલે આ પાણી ભરાયું છે.
જો જરૂર લાગશે તો બીજું બી ડિવોટરિંગ પંપ અમે મુકાવડાવીશું અને જલ્દીથી જલ્દી આનો નિકાલ થાય એવી વ્યવસ્થા કરાવશું. અને ચરોતરની પણ આ હાલત છે. સતત ભારે વરસાદ જાણે કે આકાશી આફત બનીને વરસતો હોય અને તેના કારણે જે ખેડૂતો જે જગતનો તાત વાટ જોઈને બેઠો હતો એના માથે પણ અત્યારે ચિંતા વરસવા લાગી છે. ચિંતા છવાઈ ગઈ છે કારણ કે આને એવું છે કે જો આવો જ વરસાદ વરસશે તો તેમની ખેતી તબાહ થઈ જશે. આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. આણંદના બોરસદના 5 ઇંચ વરસાદ વરસ્યો હતો. તેના કારણે 1200 વીઘા ખેતીની જમીનમાં પાણી ફરી વળ્યા છે. 1500 વીઘા જમીન અત્યારે પાણીમાં જાણે કે રીતસરની ગરકાવ થઈ ગઈ છે. આ દ્રશ્યો મેં બતાવી રહ્યા છે. આ ખેતરો છે, આ નદી નથી. અને આ દ્રશ્યો આ ખંભાતના દ્રશ્યો છે. ખંભાતની પણ કંઈક આવી જ સ્થિતિ થઈ છે અને કેવી રીતે શહેરમાં પાણી ઘૂસી જવાને કારણે આ રાસ અમિયત પાસેના દ્રશ્યો છે કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે કારણ કે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે અહીંયા ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો મધ્ય પૂર્વ ગુજરાતની આ હાલત છે અને આગાહી પ્રમાણે જ અત્યારે વરસાદ તોફાની બેટિંગ કરી રહ્યો છે. આ તરફ શિહોર પાસે પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા છે. શિહોર પાસે ભારી નદી પરનો આ બ્રિજ બેસી ગયો હતો અને આવા તો અનેક દ્રશ્યો સામે આવી રહ્યા છે. નાના નાના પુલિયા અને કોઝવે તો ધોવાઈ જ રહ્યા છે પરંતુ આ મોટો બ્રિજ છે, વિશાળ બ્રિજ છે, એની પણ કંઈક આવી હાલત થઈ છે. સમજી શકો છો કે આવા વરસાદમાં જો આવી હાલત થઈ જતી હોય તો આ બ્રિજ કયા મટીરિયલથી બન્યો હશે. આ તરફ દાહોદમાં પણ કંઈક એવી જ તસવીરો સામે આવી રહી છે. દાહોદના આ દ્રશ્યો છે. થાળા લીંબડી તળાવ ઓવરફ્લો થયું છે અને દાહોદમાં સતત ભારે વરસાદ વરસ્યો છે અને હજુ પણ ભારે વરસાદ, ભારેથી અતિભારે વરસાદ વરસશે એવી આગાહી કરવામાં આવી છે. તળાવ ભરાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આ તળાવ અત્યારે ઓવરફ્લો થવા લાગ્યું છે. તો પંચમહાલમાં પણ પાનમ ડેમ અત્યારે ઓવરફ્લો થયો છે. પંચમહાલમાં પણ વરસાદે શાનદાર બેટિંગ કરી છે, તોફાની બેટિંગ કરી છે અને તેના કારણે પંચમહાલ જિલ્લામાં પણ પાનમ ડેમ છલોછલ થયો છે. આ એ જીવાદોરી સમાન ગણાતા જળાશયો છે કે જે ખેડૂતો માટે ખુશીઓ લઈને આવ્યા છે. પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. નદી, નાળા અને કોતર તેમજ જળાશયોમાં પણ સારી એવી પાણીની આવક થવા પામી છે. પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ જળાશયમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે અને ડેમની જળ સપાટીમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ડેમના ઉપરવાસમાં વરસાદની હેલી થવાના કારણે ડેમમાં દર કલાકે 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને લઈને ડેમની જળ સપાટી હાલ જોવા જઈએ તો 126.70 મીટરે પહોંચી છે. ડેમમાં જે રીતે પાણીની આવક ઉપરવાસમાં થવાના કારણે ડેમના ગેટ આગામી થોડાક કલાકોમાં ખોલવામાં આવે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. જો કે આ પાનમ જળાશયમાંથી 100 કરતાં વધુ ગામના ખેડૂતોને સિંચાઈ માટે અને 50 કરતાં વધુ ગામના લોકોને પીવા માટે પાણી મળતું હોય છે અને જે રીતે ડેમની સ્થિતિ જોવા મળી રહી છે, જળ સપાટીમાં જે રીતે સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. અને નર્મદામાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે જેના કારણે ડેડિયાપાડાના અનેક એવા ગામડાઓ છે કે જ્યાં પાણી ઘૂસી ગયા હતા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. તો જળાશયો પણ છલકાઈ રહ્યા છે. નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડવાના કારણે કરજણ નદી જે છે તેના ગાંડીતુર બની છે. તમે તસવીરમાં જોઈ શકો છો કે કરજણ ડેમમાંથી પણ પાણી છોડાતા કરજણ નદી બંને કાંઠે વહી રહી છે. ત્યારે તમે જુઓ છે કે આ જે પુલ જે છે એ પુલ પણ હાલમાં અવરજવર માટે બંધ કરી દેવામાં છે. આ ઓવારાના દ્રશ્યો તમને બતાવીશું કે કરજણ ઓવારા પર જે લોકો આવે છે તેમના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે, બેરિકેડ મૂકી દેવામાં આવે છે. ખાસ કરીને નર્મદા જિલ્લાનો જે વિસ્તાર છે, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલીને પાણી છોડાય છે. ઉપરાંત જે કરજણ ડેમ છે એના પણ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તમે તસવીરમાં જોઈ શકો છો કે કરજણ નદીમાં ભરપૂર માત્રામાં પાણી વહી રહ્યું છે. તમને દ્રશ્યો બતાવીશું કે જે પાણી જે છે કઈ પ્રકારે જે વહી રહ્યું છે. ઓવારાનો જે વિસ્તાર છે ત્યાં ઉપર સુધી જે પાણી ધીરે ધીરે વધી રહ્યું છે જેના જ કારણે ઓવારા પર બેરિકેડ મૂકીને પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. લોકોની અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે નર્મદા જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે તેના કારણે તંત્ર અને એનડીઆરએફ ટીમ એલર્ટ છે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા. મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદના કારણે નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને પાણી છોડાય છે. મારી પાછળ આપ જોઈ શકો છો કે ડેમના 23 દરવાજાને 2.5 મીટર ખોલીને પાણી છોડાય છે અને આ પાણી છોડવાના કારણે નર્મદા નદીમાં પૂરની સ્થિતિ છે. અત્યારે પાણી જે છોડાય છે તેના કારણે નર્મદા નદીની દ્રશ્ય તમે જોઈ શકો છો કે આ પાણી સીધું કાંઠા વિસ્તારમાં જાય છે જેના કારણે ભરૂચ, નર્મદા અને વડોદરાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવે છે. અને હજુ પણ કેચમેન્ટમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે ડેમના જે તે અત્યારે જે
4 લાખ ક્યુસેક પાણી છોડ્યા છે, તેમાં પણ વધારો કરાય તેવી સંપૂર્ણ શક્યતા દેખાઈ રહી છે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા. તો નદીઓ છલકાઈ રહી છે, જળાશયો છલકાઈ રહ્યા છે, ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. કપડવંજમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. સતત ઉપરવાસમાં વરસાદ વરસવાને કારણે અહીંયા પણ જળાશયો છલકાઈ રહ્યા છે. ભૂંગળિયા ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે. આ કપડવંજના ભૂંગળિયા ડેમમાં છે કે જેમાંથી 1500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેના કારણે આસપાસના 10 જેટલા ગામડાઓને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે, સચેત કરવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે ભૂંગળિયા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે, જેના કારણે પાણી છોડવામાં આવી રહ્યું છે અને આસપાસના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે. તો આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે. આ પંચમહાલના દ્રશ્યો છે. પંચમહાલમાં પણ આજે વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદે ધડબડાટી બોલાવી હતી. સમગ્ર જિલ્લામાં આજે 5 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે પંચમહાલમાં. અને આ એ પ્રદેશ છે કે જ્યાં કુદરતી સૌંદર્ય પણ સોળે કળાએ ખીલી ઉઠતો હોય છે. આ તરફ જાંબુઘોડા અને બોડેલી હાઈવે બંધ કરવામાં આવ્યો છે. પંચમહાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદીઓમાં સતત નવા નીરની આવક થઈ રહી છે. ઘણી બધી નદીઓ કે જે સૂકી ભટ્ટ બની ગઈ હતી, આ નદીઓ અત્યારે 2 કાંઠે વહી રહી છે. અનેક નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અને આખું ગુજરાત આજે જન્માષ્ટમીમાં જળોત્સવ તો જોઈ જ રહ્યું છે, પરંતુ બીજી બાજુ દ્વારકામાં જન્માષ્ટમીના કેવા રંગો જોવા મળી રહ્યા છે એ જોઈએ. જન્માષ્ટમીનો કંઈક અલગ જ આનંદ દ્વારકા નગરીમાં જોવા મળી રહ્યો છે. વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વચ્ચે પણ કાના વિચાર મંચનો આ રથ જે દર વર્ષે હોય છે, એ જ રીતે આ વખતે પણ કાના વિચાર મંચના લોકો છે, આહિર સમાજના આ લોકો છે, જે રથ લઈને મંદિરે જાય છે. સાથે વરસાદની વચ્ચે તમામ લોકો અહીંયા જોવા મળી રહ્યા છે. કેટલો ઉત્સાહ! બહુ ઉત્સાહ! આજે અમારા ઘરે આહિરના ઘરે, અમારા નંદના ઘરે, અમારા વાસુદેવના ઘરે મોટા આહિર સમાજના જે દ્વારકાધીશ છે, આજે અમારો જન્મદિવસ. જ્યારે કૃષ્ણનો જન્મ થયો હતો ત્યારે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વરસાદની વચ્ચે જ વાસુદેવ ત્યાંથી પસાર થયા હતા, નદી પાર કરી હતી. ધોધમાર વરસાદનો માહોલ આજે પણ જોવા મળી રહ્યો છે. વરસાદ વચ્ચે આજે કૃષ્ણ જન્મોત્સવ થશે. કહેવાય છે કે 7મને સોમવારે 8મની મધરાતે, એટલે કે 8મની મધરાતે આજે ભગવાન કૃષ્ણનો જન્મ થવાનો છે. આ તમામ લોકો આહિર સમાજના છે, જે ભગવાન કૃષ્ણનું નામ લઈ આગળ વધી રહ્યા છે. કેટલાક અન્ય લોકો સાથે પણ વાત કરીએ. કેટલા સમયથી અહીંયા જોડા?